વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ખાતે ઈદ ઉલ અઝહાની વિશેષ નમાજ અદા કરાઈ હતી અને એકબીજાને મુબારકબાદી પાઠવી ભારતમાં એકતા અખંડિતતા જળવાઈ રહે તે માટે સામૂહિક પ્રાર્થના કરાઈ। ઇસ્લામ ધર્મમાં બલિદાનની ભાવનાને પ્રેરિત કરતો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા ભારતમાં બકરી ઈદ કહેવાય છે। પરમ કૃપાળુ ઈશ્વરના આદેશથી પોતાને સૌથી પ્રિય વસ્તુનું બલિદાનનો તહેવાર એટલે ઈદ ઉલ અઝહા। ઈદ ઉલ અઝહાની ખાસ નમાજની અદાયગી વિસ્તારની ઈદગાહમાં ઈદની નમાજ અદા કરી હતી। દેશમાં ભાઈચારો અને કોમી સૌહાર્દભર્યો માહોલ રહે અને વરસાદી વાતાવરણમાં કુદરતી આફતોથી ઈશ્વર સૌની રક્ષા કરે તેવી દુઆઓ સામૂહિક રીતે કરાઈ હતી। આખા દેશમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ ઉલ અઝહાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। ઈદ ઉલ અઝહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે। આ તહેવાર મુસ્લિમ સમુદાયનો મોટો તહેવાર કહેવામાં આવે છે। બકરી ઈદના દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ગોઠડા ઈદગાહમાં નમાજ અદા કરીને બકરાની કુરબાની આપે છે। સાવલી ગોઠડા કરચિયા ટુંડાઓમાં સવારે લોકોએ મોટી સંખ્યામાં નમાજ અદા કરી બાદ એકબીજાને ગળે મળીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ વિવિધ સ્થળે મુસ્લિમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવેલ જોવા મળતું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી। आज तारीख 28/5/2026 जुमेरात को बाद नमाज फजर गोठड़ा गांव की ईदगाह के अंदर ईद की नमाज अदा की गई और ईद की नमाज के बाद इंशाअल्लाह तबारक व तआला तमाम मुसलमान अल्लाह की रज़ा के लिए कुर्बानी करेंगे। ईद की नमाज के बाद अल्हम्दुलिल्लाह इस मुल्क के लिए अमन और शांति की दुआ की गई और हम भी दुआ करते हैं, तमाम मुसलमान भी दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हमारे मुल्क हिंदुस्तान को शाद व आबाद रखें।